મિત્રો વેલકમ ટુ રીપી ઈ લર્નિંગ હબ. આપણે આજે સોલ્વ કરીશું જીમેઇન 2020 2 સપ્ટેમ્બરનું જે પ્રશ્નપત્ર છે એ આપણે સોલ્વ કરીએ. મિત્રો અહીંયા આ પ્રશ્નપત્ર છે ને થોડુંક ટ્રીકથી લઈએ ને તો બહુ મજા આવે એવું પ્રશ્નપત્ર છે. જોઈએ આપણે એના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, પ્રકાશ રાસાયણિક કોષમાં કઈ ધાતુ વપરાય છે? ફોટોકેમિકલ સેલ. ફોટોકેમિકલ સેલમાં એનો સિદ્ધાંત ફોટો ઇલેક્ટ્રિક અસર છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. જે ધાતુઓની સરળતાથી ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવે છે એનો અહીંયા ઉપયોગ થાય છે. આ બધા તમને જોવો વિકલ્પ આપ્યા છે, ધ્યાનથી જુઓ. લિથિયમ, સોડિયમ, રૂબિડિયમ અને સીઝિયમ પ્રથમ સમૂહના તત્વો છે અને પ્રથમ સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય છે, પણ સમૂહમાં નીચે જતાં આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય છે. એટલે સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી અહીંયા સીઝિયમ દર્શાવશે અને સીઝિયમ છે એની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોવાથી એનું વર્ક ફંક્શન ઓછું થશે, એટલે સરળતાથી ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવશે અને એને કારણે એનો ફોટો ઇલેક્ટ્રિક સેલમાં ઉપયોગ થાય છે. સામાન્ય રીતે પોટેશિયમ અને સીઝિયમની મિશ્ર ધાતુ છે એ ફોટો ઇલેક્ટ્રિક સેલમાં વપરાતી હોય છે. તો અહીંયા આપણો આન્સર થશે ડી. સીઝિયમ છે એ ફોટો ઇલેક્ટ્રિક સેલમાં વપરાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એક પાત્રમાં 3 મોલ O2 અને 5 મોલ આર્ગોન હાજર છે, તો આરટીના સંદર્ભમાં આંતરિક ઉર્જાનો સરવાળો લેવાનો છે આપણે. હવે આંતરિક ઉર્જા માટે આપણે ઉષ્મા ક્ષમતા, અચળ કદે ઉષ્મા ક્ષમતા CV બરાબર QVના છેદમાં N ડેલ્ટા T લખીશું. પરંતુ QV એટલે અચળ કદે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા, એટલે ડેલ્ટા U થશે. ડેલ્ટા યુના છેદમાં N ડેલ્ટા T. તો આના પરથી ડેલ્ટા યુનું સૂત્ર થશે આપણું NCV ડેલ્ટા T, જેને આપણે અહીંયા T તરીકે લખીશું. એટલે NCV ઇન્ટુ T આપણે ટીના સ્વરૂપમાં આન્સર લખવાનો છે. હવે મિત્રો CVનું કોમન સૂત્ર છે, CV બરાબર 3/2 R પ્લસ X. ઓક્સિજન છે એ દ્વિપરમાણુય વાયુ છે, એના માટે Xની વેલ્યુ આપણે R લઈશું. X બરાબર R લઈશું. X બરાબર R લઈએ તો CVની વેલ્યુ થશે 3/2 R પ્લસ R, એટલે કે 5/2 R. અને આર્ગોન છે એક પરમાણુય વાયુ છે, એના માટે આપણે Xની વેલ્યુ 0 લઈશું. તો એની CVની વેલ્યુ થશે 3/2 R. હવે આપણે ઓક્સિજન અણુ છે એના માટે આંતરિક ઉર્જાને ડેલ્ટા U1 કહીએ, તો ડેલ્ટા U1 બરાબર અહીંયા N એના મોલ છે 3 મોલ ઇન્ટુ CVની વેલ્યુ આવી 5/2 R ઇન્ટુ T. તે આવશે 15/2 RT. 15/2 RT. ત્યાર પછી આર્ગોન માટે લઈએ, એની આંતરિક ઉર્જા લઈએ ડેલ્ટા U2. તો ડેલ્ટા U2 એના માટે થશે Nની વેલ્યુ છે એના મોલ 5 મોલ છે ઇન્ટુ CVની વેલ્યુ 3/2 R આવી ઇન્ટુ T, એટલે એ થશે 15/2 RT. તો ડેલ્ટા U એટલે ડેલ્ટા U1 પ્લસ ડેલ્ટા U2 એટલે 15/2 RT
પ્લસ 15/2 RT એટલે 15 RT થશે. તો આપણો આન્સર આવશે એ 15 RT. ખ્યાલ આવી ગયો? આ ખાસ ધ્યાનમાં રાખવાનું હોય છે. આવું સીપી માટે આવે ને, આ જ પ્રશ્ન માટે તમને ડેલ્ટા એચ પૂછેલું હોય તો સીપી લેવાનું. સીપી અહીંયા 5/2R આવશે. 5/2R ના છેદમાં R, 5/2R પ્લસ એક્સ. એક પરમાણુ વાયુ હોય તો એક્સની વેલ્યુ 0 લેવાની. મેઇન છે એક્સની વેલ્યુ એક પરમાણુ માટે 0 લેવાની, દ્વિપરમાણુ માટે R લેવાની, અને ત્રિપરમાણુ વાયુ હોય તો 3/2R લેવાની. એટલે એના પરથી આ નક્કી થઈ શકે. મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. નીચેના ગુણધર્મો પૈકી કયો ગુણધર્મ છે એ આવર્તમાં બીજા કરતાં જુદું વલણ બતાવે છે? માપદંડમાં એનું વેલ્યુ અલગ હોય છે. તો તમને જે વિકલ્પો આપ્યા છે, પરમાણુય ત્રિજ્યા, વિદ્યુત ઋણમયતા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પી, આના પરથી તમને ખ્યાલ આવે કે આ પ્રશ્ન તત્વોના વર્ગીકરણનો પ્રશ્ન છે. આવર્તમાં શબ્દ આપેલો છે, તો આવર્તમાં ગુણધર્મો જોઈએ તો પરમાણુય ત્રિજ્યા આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટશે, જ્યારે વિદ્યુત ઋણમયતા પરમાણુય ત્રિજ્યા છે એ આવર્તમાં આપણે ડાબી તરફથી જમણી તરફ જઈએ તેમ ઘટે છે. વિદ્યુત ઋણમયતા આવર્તમાં ડાબી તરફથી જમણી તરફ જતાં વધે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ વધે છે, અને આયનીકરણ એન્થાલ્પી પણ આવર્તમાં ડાબી તરફથી જમણી તરફ જતાં વધે છે. તો અલગ પડતો હોય એવો ગુણધર્મ છે પરમાણુય ત્રિજ્યા. એટલે પરમાણુય ત્રિજ્યા છે એ આવર્તમાં ડાબી તરફથી જમણી તરફ જતાં ઘટશે, એટલે એ અલગ પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. log x/m વર્સિસ log p નો આલેખનો ઢાળ આપેલો છે 2 અને આંતરછેદ આપેલો છે 0.477. તો 4 વાતાવરણ દબાણે x/m ની વેલ્યુ આપણે કેટલી થાય એ શોધવાનું છે. અહીંયા log x log 3 આપેલું છે તમને 0.477. તો અહીંયા x/m એટલે અધિશોષણની માત્રા, એટલે પ્રતિ ગ્રામ અધિશોષક દીઠ થયેલું અધિશોષણ આપણે મેળવવાનું છે. એટલે આ પ્રશ્ન તમે જાણો છો સરફેસ કેમેસ્ટ્રી છે એનો આ પ્રશ્ન થશે. હવે એમાં આપણે ફ્રુનલીચ અધિશોષણ સમતાપી મુજબ x/m બરાબર Kp⁻1/n સૂત્ર છે. x/m બરાબર Kp⁻1/n. હવે આનો લઘુગુણક લઈએ આપણે તો આપણને આ રીતનું સૂત્ર મળશે. log x/m બરાબર, આ પદ પહેલાં લખીએ, 1/n log p પ્લસ log k. ધ્યાનથી જુઓ સૂત્ર મિત્ર. આ સૂત્ર છે આપણું y બરાબર mx પ્લસ c પ્રકારનું સમીકરણ છે. એટલે એનો ઢાળ m કહેવાય. એટલે કે 1/n એની વેલ્યુ, ઢાળની વેલ્યુ આપણને 2 આપેલી છે. અને log k આંતરછેદ એટલે c, એટલે એની એ log k થશે આ સૂત્ર પ્રમાણે. તો log k બરાબર આપણને 0.477 આપેલો છે. તો કેની વેલ્યુ શું થશે? આનો એન્ટી લોગ લઈએ કે, તો કે બરાબર એન્ટી લોગ 0.477 થશે. કેની વેલ્યુ એન્ટી લોગ 0.477 લઈએ તો અહીં આપણને આપેલું છે કે 3નો લોગ 0.477 થાય તો 0.477નો એન્ટી લોગ 3 થશે. એટલે કેની વેલ્યુ મળી ગઈ. તો આ વેલ્યુ આપણે અહીંયા એપ્લાય કરીએ, બરાબર. તો અહીંયા કે છે એની વેલ્યુ 3, પી આપણને 4 વાતાવરણ દબાણે લેવાનું છે. એટલે p x/m
બરાબર Kp⁻1/n. એમાં Kની વેલ્યુ આવી આપણી 3 અને P 4 આપેલું છે અને 1/nની વેલ્યુ 2 આપેલી છે, એટલે 3 × 4 સ્ક્વેર, 4 નો વર્ગ 16 × 3, એટલે આન્સર આવશે આપણો 48. સી વિકલ્પ 48 થશે. નેક્સ્ટ જોઈએ, 5મો પ્રશ્ન છે. AB4 અણુ ધ્રુવીય સહસંયોજક છે. મિત્રો આ શબ્દ મહત્વનો છે, ધ્રુવીય સહસંયોજક અણુ, બરાબર. તો એની શક્ય ભૂમિતિ શું થાય, એની ભૌમિતિક રચના આપણે જોવાની છે. 4 વિકલ્પ આપ્યા છે: સમતલીય સમચોરસ, સમચતુષ્ફલકીય, ચીચુડો અને સમચોરસ પિરામિડ. તો અહીંયા AB4 અણુ છે, AB4 અણુ, એના માટે એ સાથે 4 બી જોડાયેલા છે, મધ્યસ્થ પરમાણુ એ. એટલે આપણે લોન પેર અને બોન્ડ પેરની વાત કરીએ, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની વાત કરીએ, તો દરેકમાં બોન્ડ પેર તો 4 જ થશે, 3 પોસિબિલિટી આવશે. પણ લોન પેર 0 હોઈ શકે, 1 હોઈ શકે અથવા 2 હોઈ શકે. તો આના પરથી આપણે 3 ભૌમિતિક રચનાનો વિચાર કરીએ તો લોન પેર નથી, બધા જ બોન્ડ પેર છે. એ સાથે 4 બોન્ડ પેર હોય તો એની સાથે 4 બી છે એ સમચતુષ્ફલકીય આકારમાં જોડાશે. એટલે અણુનો આકાર થાય સમચતુષ્ફલકીય. પણ સમચતુષ્ફલકીય આકાર હોય અને 4 બંધ સરખા હોય તો અણુ અધ્રુવીય અણુ થાય, અધ્રુવીય અણુ થશે. આપણે તો આન્સરમાં ધ્રુવીય અણુ આપેલો છે, એટલે આ વિકલ્પ શક્ય નથી. સેકન્ડ લઈએ, એક લોન પેર છે અને 4 બોન્ડ પેર છે, તો ટોટલ 5 ઇલેક્ટ્રોન યુગ્મો. હવે 5 ઇલેક્ટ્રોન યુગ્મો છે તો એ ત્રિકોણીય દ્વિપિરામિડ આકારમાં ગોઠવાશે. મધ્યસ્થ એ ત્રિકોણના 3 ખૂણા પર 3 ઇલેક્ટ્રોન યુગ્મો, એક ઉપર ને એક નીચે. એમાં એક આપણી પાસે અબંધકારક છે અને 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે. તો અપાકર્ષણ ઓછું કરવા માટે આપણે અબંધકારકને ત્રિકોણના 3 ખૂણા પરથી કોઈ એક ખૂણા પર મૂકીએ છીએ અને બાકીના 4 સ્થાનોએ આપણે બંધકારક મૂકીએ. તો અણુનો આકાર ચીચુડો આકાર થશે, શીશો આકાર કહીએ છીએ આપણે આને, બરાબર. હવે શીશો તમે જાણો છો, બરાબર, બગીચામાં ફરવા જતા હશો, ત્યાં ચીચુડો હોય છે, સામસામે બેસીને હિંચકા ખાવાના હોય છે, બરાબર. તો આ સેમ એવું થયું, આ બે એના બેઝ છે અને આ સામસામે આપણે બેસી, બરાબર, હિંચકા ખાઈએ તો આ રીતનો આકાર થાય છે, ચીચુડો આકાર. તો અહીંયા આ અણુ ધ્રુવીય થશે, કારણ કે આ સામસામે ઇલેક્ટ્રોન યુગ્મો છે એની ચાકમાત્રા કેન્સલ થશે, પણ આને કારણે કંઈક ચાકમાત્રા મળશે, એટલે આ અણુ ધ્રુવીય થશે. એટલે આપણો આન્સર આવશે સી, ચીચુડો. ધ્રુવીય અણુ છે અને આ શરતોનું પાલન કરે છે. છેલ્લા કેસની વાત કરીએ તો 2 અને 4 એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન યુગ્મો છે. 6 ઇલેક્ટ્રોન યુગ્મો હોય તો આપણે અષ્ટફલકીય આકારમાં ગોઠવવાના. મધ્યસ્થ એ ચોરસના 4 ખૂણા પર 4 ઇલેક્ટ્રોન યુગ્મો, એક ઉપર ને એક નીચે આવશે. એમાં અબંધકારકને સામસામે ગોઠવવાના, એ તમે ઉપર નીચે પણ ગોઠવી શકો, અહીંયા કોઈ પણ જગ્યાએ ગોઠવી શકો. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે એને આપણે સામસામે ગોઠવીએ તો બાકી 4 જગ્યાએ આપણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો મૂકીશું. તો આ કેસમાં અણુનો આકાર સમતલીય સમચોરસ થશે પહેલા વિકલ્પ પ્રમાણે, પણ એ અણુ છે પાછો અધ્રુવીય થશે.
કારણ કે આ સામસામે બધી ચાક માત્રા કેન્સલ થશે એટલે અધ્રુવીય અણુ થશે. પણ આપણને તો ધ્રુવીય સહસંયોજક અણુ આપેલું છે એટલે આપણો આન્સર આવશે સી. ત્યાર પછી નેક્સ્ટ છે ઓઝોન અંગે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે. એન્વાયરમેન્ટલ કેમેસ્ટ્રીનો પ્રશ્ન છે મિત્રો. પારજાંબલી કિરણો સામે ઓઝોન રક્ષણાત્મક સ્તર તરીકે વર્તે છે એ તો તમે જાણો જ છો એટલે વિધાન સાચું છે. આપણે ખોટું વિધાન JEE નીટમાં ખાસ ધ્યાન રાખવાનું હોય છે મિત્રો. ખોટું આપેલું છે, સાચું આપેલું છે, ઘણી વખત ભૂલો એમાં પણ થતી હોય છે. ખોટું વિધાન કયું છે? પેલું છે પારજાંબલી કિરણો માટે રક્ષણાત્મક સ્તર તરીકે વર્તે છે, સાચું છે. ઝેરી સ્તર છે અને NO2 માં રૂપાંતર કરે છે એ પણ સાચું છે. કારણ કે ઓઝોનમાંથી જે નવજાત પરમાણુ મુક્ત થાય ઓક્સિજન એ NO2 માં રૂપાંતર કરે છે. NO2 માં રૂપાંતર કરે છે એટલે એ પણ સાચું છે. પણ CFCના Cl મુક્ત મૂલકોનું ક્લોરીન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરે છે એ ખોટું છે. એન્વાયરમેન્ટલ કેમેસ્ટ્રીમાં તમારું સમીકરણ આવે છે કે Cl મુક્ત મૂલક છે એની ઓઝોનમાંથી મુક્ત થતા ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એટલે ClO મુક્ત મૂલક બને છે. ClO2 નથી બનતો. ક્લોરીન ડાયોક્સાઇડ એટલે ClO2. તો આપણું સી વિધાન છે ખોટું છે. અને આપણા વાતાવરણ માટે આવરણ તરીકે વર્તે છે એ પણ સાચું થશે. એટલે અહીંયા આપણો આન્સર આવશે સી. ત્યાર પછીનો 7મો પ્રશ્ન જોઈએ મિત્રો. આદર્શ વાયુ માટે નીચેના પૈકી કયો આલેખ ખોટો છે? હવે પહેલાં તો એ જુઓ ધ્યાનથી, આલેખ શાનો આપેલો છે? અહીંયા આલેખ આપ્યો છે ડી વર્સિસ ટી. ડી એટલે અહીંયા ડેન્સિટી એટલે ઘનતા વર્સિસ તાપમાન છે. તો ઘનતા અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણે જોઈએ તો એ સૂત્ર છે PM બરાબર DRT. તેના પરથી ડી બરાબર PM/RT. એટલે કે અહીંયા આ સૂત્રને આપણે આ રીતે લખી શકીએ, ડી બરાબર PM/R ઇન્ટુ 1/T. આ સૂત્ર લખીએ તો y બરાબર mx પ્લસ સી પ્રકારનું થાય. તો આ સૂત્રના આધારે આપણે કહી શકીએ કે ડી વર્સિસ 1/Tનો આલેખ છે, આલેખ સીધી રેખા મળે. બી આલેખ છે ડી વર્સિસ 1/Tનો આલેખ, સ્ટ્રેટ લાઇન મળે અને એનો આંતરછેદ 0 થશે સીની વેલ્યુ એટલે ઉગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા. એટલે બે વિકલ્પ તો સાચો છે. પછી આ સૂત્ર પરથી એવું પણ કહી શકાય કે ડી ચલે છે 1/T. ડી ચલે છે 1/T લઈએ તો ડી વર્સિસ ટીનો ગ્રાફ ટી વધતા ડી ઘટે એટલે આ આલેખ પણ સાચો છે. તો કયો આલેખ ખોટો થશે? સી. ડી વર્સિસ ટીનો આલેખ સ્ટ્રેટ લાઇન ન આવે, ડી વર્સિસ 1/Tનો આલેખ સ્ટ્રેટ લાઇન આવશે એટલે આપણો આન્સર થશે સી ખોટો છે. સી વિકલ્પ ખોટો છે ને આપણે ખોટો વિકલ્પ શોધવાનો છે. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઘન સોલનું ઉદાહરણ. કલિલમય સોલનો પ્રશ્ન છે. ઘન સોલ માખણને આપણે જેલ તરીકે ઓળખીએ છીએ, પ્રવાહીનું ઘનમાં વિક્ષેપણ. પણ જેમસ્ટોન છે એટલે કિંમતી પથ્થર આવે છે એ ઘન સોલ તરીકે ઓળખાય છે. એમાં ઘન પદાર્થ હોય છે, એમાં ક્રોમિયમના ઓક્સાઇડ, એલ્યુમિનિયમના ઓક્સાઇડ ઘન સ્વરૂપે જ વિક્ષેપિત થયેલા હોય છે એટલે ઘન સોલ. પેઇન્ટ છે એ ખાલી સોલ તરીકે ઓળખાશે એટલે ઘનનું પ્રવાહીમાં વિક્ષેપણ અને કેક પણ નહીં આવે એટલે ઘન સોલનું ઉદાહરણ થશે આપણું જેમસ્ટોન. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. નીચેની કોષ પ્રક્રિયા માટે ગિબ્સ મુક્ત શક્તિ ફેરફાર જણાવવાનો છે. કોષ પ્રક્રિયા આપી છે CU સોલિડ,
પ્લસ SN પ્લસ 2 aqueous gives Cu પ્લસ 2 aqueous પ્લસ SN સોલિડ. અહીંયા બંનેની સાંદ્રતા 1 મોલર લેવાની છે અને આ જે વેલ્યુ આપી છે જુઓ તમે શેની વેલ્યુ આપેલી છે તો E0 એસ Cu પ્લસ 2 Cu એટલે Cu પ્લસ 2માંથી Cu બને એટલે રિડક્શન પોટેન્શિયલ કોપર વિદ્યુત ધ્રુવનો આપેલો છે અને એ જ રીતે ટીન વિદ્યુત ધ્રુવ છે SN એનો રિડક્શન પોટેન્શિયલ આપેલો છે. તો અહીંયા રિડક્શન પોટેન્શિયલ બંનેના આપેલા છે એના પરથી આપણે મુક્ત શક્તિ ફેરફાર શોધવાનો છે ડેલ્ટા G0. તો ડેલ્ટા G0નું સૂત્ર છે -NF E0 સેલ. તો આપણે તો પહેલાં E0 સેલ મેળવવું પડશે. E0 સેલ એટલે કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડનો રિડક્શન પોટેન્શિયલ બાદ કરવાનો. તો મિત્રો એ પણ તમને નક્કી કરતા આવડતું જોઈએ કેથોડ કયો છે એનોડ કયો છે. SN પ્લસ 2માંથી SN બને છે એટલે રિડક્શન થાય છે એટલે ટીન વિદ્યુત ધ્રુવ છે કેથોડ તરીકે વર્તે છે અને Cuમાંથી Cu પ્લસ 2 બને છે ઓક્સિડેશન થાય છે એટલે કોપર વિદ્યુત ધ્રુવ છે એ એનોડ તરીકે વર્તે છે. તો આપણે કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડનો રિડક્શન પોટેન્શિયલ બાદ કરીએ એટલે કે E0 SN પ્લસ 2 SN માઇનસ E0 Cu પ્લસ 2 Cu આમ થશે. E0 SN પ્લસ 2 SN આપ્યો છે -0.16 વોલ્ટ માઇનસ આ 0.34 વોલ્ટ આપેલો છે 0.16 માઇનસ 0.34 વોલ્ટ એટલે એ થશે -0.5 વોલ્ટ થશે. હવે મુક્ત શક્તિ ફેરફાર લઈએ. આન્સર આપણે કિલોજૂલમાં મેળવવાનો છે. તો ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ આમ થશે. હવે આ કોષ પ્રક્રિયા માટે Cuમાંથી Cu પ્લસ 2 બને છે અને SN પ્લસ 2માંથી SN બને છે એટલે 2 મોલ ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે 2 મોલ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. તો એની વેલ્યુ 2. F છે 96500 લઈએ છીએ આપણે. ફેરાડે વેલ્યુ છે 96500 ઇન્ટુ આ -0.5 તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. અહીંયા 2 ઇન્ટુ 0.5 એટલે 1 થઈ જાય એટલે આપણો આન્સર આવશે +96500 પણ એ જૂલમાં આવશે. એને આપણે કિલોજૂલમાં કન્વર્ટ કરીએ તો આન્સર થશે આપણો +96.5 કિલોજૂલ આન્સર આવશે. એટલે જે પણ આન્સર આપેલો હોય એમાં 96.5 કિલોજૂલ આપણો આન્સર થશે ગિબ્સ મુક્ત શક્તિ ફેરફાર. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. ડેટોલનું સાચું બંધારણ. ડેટોલ એટલે ખરેખર પેરાક્લોરોઝાઇલિનોલ તરીકે ઓળખાય છે. પેરાક્લોરોઝાઇલિનોલ છે એ ડેટોલ તરીકે ઓળખાય છે. એટલે અહીંયા 1 2 3 4 5 અને 6 આ ક્રમ આપીએ. ફિનોલ મેઇન કમ્પાઉન્ડ છે એટલે ત્યાંથી ક્રમ આપીએ એના કાર્બનથી તો 3,5 ડાયમિથાઇલ અને 4 પર ક્લોરો છે. પહેલાં ક્લોરો લખીશું એટલે 4 ક્લોરો 3,5 ડાયમિથાઇલ ફિનોલ છે એ ઝાઇલિનોલ તરીકે પેરાઝાઇલિનોલ તરીકે ઓળખાય છે અને એ ડેટોલ છે એટલે આન્સર થશે સી. બધા ફિનોલિક કમ્પાઉન્ડ છે. મેઇન CH3ની સંખ્યા અને સ્થાન અને Clનું સ્થાન એ જ અલગ પડે છે એની સંખ્યા અને સ્થાન. જો મિત્રો એરોમેટિક કેન્દ્ર સાથે એટલે કે બેન્ઝીન વલય સાથે 2 CH3 હોય ને તો ઝાઇલિન કહેવાય અને ફિનોલિક કમ્પાઉન્ડ એટલે ઝાઇનોલ કહેવાશે. બરાબર ઝાઇલિનોલ અને એમાં પેરા સ્થાનમાં ક્લોરો છે એટલે આપણો આન્સર આવશે સી.
NCERTમાં આ તમને આપેલું છે, ટેક્સમાં જ બંધારણ. ત્યાર પછી પ્રશ્ન 11 છે, નીચેના સંયોજનનું સાચું IUPAC નામ જણાવો. IUPAC નામકરણમાં આપણે મેઇન વસ્તુ પહેલાં તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો છે એ જોવાનું હોય છે. ક્રિયાશીલતાના ક્રમ પ્રમાણે જોઈએ. અહીંયા આપણી પાસે બે સમૂહ છે, CHO અને COOH, અને એક ડબલ બોન્ડ છે. તો ક્રિયાશીલતાના ક્રમ પ્રમાણે COOH સૌથી વધુ ક્રિયાશીલ સમૂહ છે, એની ક્રિયાશીલતા સૌથી વધુ આવે. એટલે હંમેશા શૃંખલાની શરૂઆત અહીંયા COOHના કાર્બનથી જ કરવાની. COOH આવે તો કંઈ વિચારવાનું જ નહીં મિત્રો તમારે. કાલિયા મૂવી જોયું હશે, એનો ડાયલોગ તમને યાદ હોય બરાબર, હમ ભી वो है जो कभी किसी के पीछे नहीं खड़े रहते, जहाँ खड़े रहते हैं वहीं से लाइन शुरू होती है. એટલે મિત્રો શરૂઆત અહીંથી જ થાય COOHથી. તો 1 2 3 4 5 અને 6 આ 6 કાર્બનની શૃંખલા થાય. હવે નામકરણમાં 5 સ્ટેપ છે. આપણે હંમેશા પહેલાં વિસ્થાપિત સમૂહ લખવાના. વિસ્થાપિત સમૂહ લખાઈ જાય એટલે ચક્રીય સંયોજન હોય તો સાયક્લો લખવાનું, ચક્રીય તો છે નહીં. પછી વર્ડ રૂટ એ કાર્બનની શૃંખલા પ્રમાણે આવશે, અને ત્યાર પછી ડબલ બોન્ડ હોય તો ઇન લખવાનું, સિંગલ બોન્ડ હોય તો એન, અને ટ્રિપલ બોન્ડ હોય તો આઈન, અને છેલ્લે મુખ્ય ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય. આ 5 મુદ્દાને ફોલો કરીએ આપણે તો પહેલાં વિસ્થાપિત સમૂહ આપણી પાસે 2 છે. અહીંયા એક આ મિથાઇલ સમૂહ છે અને આ એક CHO સમૂહ છે. એને પણ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવીએ તો CHO ને આલ્ડો અથવા ફોર્મિલ લખાય છે. આપણા બધા વિકલ્પમાં ફોર્મિલ લખેલું છે અહીંયા બરાબર. આ 3 વિકલ્પ છે એમાં ફોર્મિલ લખેલું છે. તો પહેલાં તો ફોર્મિલ આવશે, પછી મિથાઇલ આવશે. એટલે 5 ફોર્મિલ 2 મિથાઇલ વિસ્થાપિત સમૂહ લખાઈ ગયા. 6 કાર્બનની શૃંખલા છે એટલે વર્ડ રૂટ આવશે આપણું હેક્સ. પછી ડબલ બોન્ડ, ડબલ બોન્ડ છે એટલે ઇન શબ્દ આવશે. અહીંયા ક્યાં છે ડબલ બોન્ડ? ત્રીજા અને ચોથાની વચ્ચે છે એટલે 3 ઇન. અને પછી મુખ્ય ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય લઈએ તો ઓઇક એસિડ, એટલે 3 ઇન વત્તા ઓઇક એસિડ, 3 ઇન ઓઇક એસિડ. એટલે આપણો વિકલ્પ થશે બી. તમને ખાલી એક પહેલો મુદ્દો યાદ હોય ને, વર્ડ રૂટને આ વિસ્થાપિત સમૂહને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવવાના, તો પણ સીધો આન્સર આવી જાય છે. એટલે આમાં કંઈ અઘરું છે જ નહીં. એટલે આપણો આન્સર થશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. આ સંયોજન આપેલું છે આપણને, તો આ પ્રક્રિયાની અંતિમ નિપજ શું થશે? અહીંયા પ્રક્રિયક H3O+, એટલે આપણે એને એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન કહીશું. પાણીનો અણુ ઉમેરાય. હવે તમે જાણો છો પાણીનો અણુ અહીંયા ડબલ બોન્ડ છે ત્યાં ઉમેરાશે, પણ મેઇન વસ્તુ પાણીનો અણુ ઉમેરાય ને એટલે શરૂઆત ક્યાંથી થાય? શરૂઆત થાય છે અહીંયા H+ ઉમેરાશે પહેલાં, એનું પ્રોટોનેશન થશે એટલે કાર્બોકેટાયન બનશે. એટલે આ જે નિપજ છે, આ જે પ્રક્રિયક છે આપણો, અહીંયા મિથાઇલ સમૂહ છે CH3 અને અહીંયા ઇથિનાઇલ સમૂહ છે. તો અહીંયા પ્રોટોનેશન થાય અણુનું, એટલે 2 પોસિબિલિટી છે. કાં તો પ્રોટોન આ કાર્બન પર ઉમેરાશે તો એના માટે આ ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરશે, અહીંયા ખસશે એટલે આ કાર્બન ધન વીજભારિત બનશે. તો દ્વિતીયક કાર્બોકેટાયન બનશે. અને જો પ્રોટોન અહીંયા ઉમેરાય, આ કાર્બન પર ઉમેરાય તો ધન વીજભાર આ કાર્બન પર આવશે એટલે પ્રાથમિક કાર્બોકેટાયન બનશે. એટલે વધુ સ્થાયી કાર્બોકેટાયન કયો છે? દ્વિતીયક. તો પહેલાં તો
અહીંયા દ્વિતીયક કાર્બોકેટાયન બનશે. દ્વિતીયક કાર્બોકેટાયન બનશે એટલે આ રીતે થશે. CH3 અહીંયા CH3 અને આ કાર્બન પર ધન વીજભાર આવશે, પોઝિટિવ ચાર્જ, એટલે દ્વિતીયક કાર્બોકેટાયન થશે. પણ આમાં પણ હજુ રિંગ એક્સપાન્શન થશે. રિંગ એક્સપાન્શન થશે એટલે 6 સભ્યોનું ચક્ર બનશે, રીઅરેન્જમેન્ટ થશે કાર્બોકેટાયનની, અને એને કારણે વધુ સ્થાયી કાર્બોકેટાયનમાં રૂપાંતર પામે છે. તો આ બંને કાર્બન વચ્ચેનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અહીંયા આવશે, અને એને કારણે આ 6 સભ્યોનું ચક્ર બનશે, અને રિંગનો કાર્બન છે એ ધન વીજભારિત બનશે. એટલે આમ થશે, રીઅરેન્જમેન્ટ થાય એટલે 6 સભ્યોનું ચક્ર બનશે. આ એક કાર્બન ને એની બાજુનો કાર્બન, આ કાર્બન પર મિથાઇલ છે, અને બાજુનો કાર્બન છે આ કાર્બન બની ગયો, એની સાથે પણ મિથાઇલ, અને આ કાર્બન છે એ ધન વીજભારિત બન્યો. હવે અહીંયા આપણે શું ઉમેરવાનું છે? પાણીનું અણુ, એમાં H+ ઉમેર્યો આપણે. હવે OH- જે H2O માંથી, આમ તો પહેલાં H2O ઉમેરાય અને પછી H+ દૂર થશે, પણ આપણે સીધું લખી દઈએ. તો હવે OH- ઉમેરાશે, એમાં OH- પરનું જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એના દ્વારા આ ધન વીજભારિત કાર્બન છે એની સાથે આ જોડાઈ જશે. તો એવો વિકલ્પ આવશે આપણો C વિકલ્પ છે એ થશે. એટલે આન્સર આવશે C. આમાં સીધું રિંગ એક્સપાન્શન નથી થતું, આ નિપજમાં રિંગ એક્સપાન્શન નથી થતું, બરાબર, આમાં કે આ નિપજમાં. એટલે આમાં જ્યારે પણ કાર્બોકેટાયન બનતો હોય ત્યારે એની સ્ટેબિલિટી ધ્યાનમાં રાખવાની હોય છે, અને સ્ટેબિલિટી પ્રમાણે એનું રીઅરેન્જમેન્ટ પોસિબલ હોય તો રીઅરેન્જમેન્ટ કરવાનું. અને આવા ઘણા પ્રશ્નો પૂછાયેલા છે, અગાઉની પરીક્ષાઓ છે એમાં આ વસ્તુ ખાસ તમારે સમજવી પડે, રિંગ એક્સપાન્શન કે કોઈ પણ સ્ટેબિલિટી છે કાર્બોકેટાયનની. નેક્સ્ટ જોઈએ, નીચેના પૈકી HCN સાથે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક કયું છે? HCN સાથે સૌથી ઝડપી પ્રક્રિયા કોણ આપે? જો આ 4 સંયોજનો આપ્યા છે એને પહેલાં તમે ધ્યાનથી જોશો તો બધા બેન્ઝાલ્ડિહાઇડના વ્યુત્પન્નો છે, CHO છે. અને તમે આલ્ડિહાઇડ અને કીટોનવાળા યુનિટમાં ભણી ગયા છો કે આલ્ડિહાઇડ છે HCN સાથે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા કરે છે. હવે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે, બરાબર, ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન કહીશું આપણે, NAR કહીએ ટૂંકમાં, ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન, કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. તો આમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, -I કે -R અસર દર્શાવતો સમૂહ, એ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યે બેન્ઝીન વલયને એક્ટિવ કરે છે, સક્રિય બનાવે છે. જ્યારે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એને નિષ્ક્રિય બનાવે છે. ઇલેક્ટ્રોન અનુરાગીમાં આનાથી વિરુદ્ધ આવશે. તો અહીંયા આપણે જે સમૂહ આપેલા છે એમાં નાઇટ્રો સમૂહ NO2 એ એક્ટિવેટિંગ ગ્રુપ છે. કોના પ્રત્યે? ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન પ્રત્યે. જ્યારે OCH3 છે એ ડીએક્ટિવેટિંગ ગ્રુપ છે, NAR પ્રત્યે. તો અહીંયા આપણે આ બેમાંથી એકની પ્રક્રિયા સરળતાથી થશે. હવે અહીંયા NO2 સમૂહ છે, અહીંયા ઓર્થો સ્થાનમાં છે, અહીંયા CHOના પેરા સ્થાનમાં છે. તો જે ઓર્થો સ્થાનમાં છે એમાં એક અવકાશી અવરોધ નડશે. અહીંયા જ્યારે CN- એટેક કરશે, CHO છે, CHO એના પર HCNનો CN- એટેક કરે આંશિક ધન વીજભારિત કાર્બન પર, તો અહીંયા NO2માં થોડોક NO2 બાજુમાં NO2 છે એને કારણે થોડોક અવકાશી અવરોધ નડશે. આમાં અવકાશી અવરોધ ઓછો હશે, એટલે એને કારણે આની પ્રક્રિયા સરળતાથી થશે. એટલે આપણો આન્સર આવશે C. નેક્સ્ટ લઈએ, નીચેની પ્રક્રિયાના સંદર્ભમાં સાચું વિધાન જણાવો. અહીંયા
ઇથર સંયોજન છે ને ડબલ બોન્ડ છે એરોમેટિક કેન્દ્ર સાથે. અહીંયા આજે HBr છે વધુ પ્રમાણમાં લીધો છે, એક્સેસ પ્રમાણમાં લીધો છે. વધુ પ્રમાણમાં લઈએ તો એક તો ઇથરીય ગ્રુપ સાથે પ્રક્રિયા કરે. એમાં તમે બોન્ડ ફિશનમાં શીખ્યા છો કે અહીંથી બંધનું ખંડન નહીં થાય. એરોમેટિક કેન્દ્ર સાથે જ્યારે ઓ જોડેલો હોય ત્યારે એરોમેટિક કેન્દ્રથી ખંડન નથી થતું, પરંતુ અહીંથી ખંડન થશે. અહીંથી બંધનું ખંડન થાય એટલે પહેલાં H અહીંયા જોડાશે ને Br આ કાર્બન સાથે જોડાશે. યોગશીલ પ્રક્રિયા થશે, અહીંયા વિયોજન પ્રક્રિયા થશે આનું, બરાબર. એટલે આપણને જે પહેલા સ્ટેપમાં આ રીતની પ્રોડક્ટ મળશે. OH અહીંયા H જોડાઈ ગયો. હવે HBrનો બીજો મોલ ઉમેરાશે. અહીંયા HBrનો બીજો મોલ ઉમેરાય એટલે યોગશીલ પ્રક્રિયા થશે. એમાં પણ પહેલાં H+ જોડાય. H+ અહીંયા બે પોસિબિલિટી, H+ અહીંયા જોડાઈ શકે અથવા આ કાર્બન સાથે જોડાઈ શકે. તો એના આધારે અહીંયા પણ કાર્બોકેટાઇનની સ્થાયીતા જોવાની. અહીંયા H+ જોડાય તો આ કાર્બન પર ધન વીજભાર આવશે. અહીંયા ધન વીજભાર આવે એટલે એ બેન્ઝાઇલ કાર્બોકેટાઇન થશે અને એને કારણે વધુ સ્થાયી થશે, બરાબર. અહીંયા બેન્ઝાઇલ નહીં થાય, ફક્ત દ્વિતીયક થશે. આ સંસ્પંદનને કારણે સ્થાયીતા પ્રાપ્ત કરશે એટલે અહીંયા H ને અહીંયા Br જોડાશે. અહીંયા આપણે Br જોડાયો, એક આ કાર્બન છે એની સાથે Br જોડાયો. એક Br અહીંયા જોડાયો, અહીંયા H+ જોડાયો એટલે અહીંયા Br જોડાશે. તો ફર્સ્ટ વિકલ્પ આપણને એવો આપેલો છે. સેકન્ડ ઓપ્શન આપેલો છે અહીંયા Br જોડેલો છે તો કાર્બોકેટાઇન સ્થાયી નહીં બને એટલે નિપજ એ નહીં આવે. નિપજ બી આપણને KOH આપેલો છે. KOH સાથે ગરમ કરો તો વિલોપન પ્રક્રિયા થાય. અહીંયા તો વિલોપન પ્રક્રિયા થાય તો અહીંથી Br ને અહીંથી H એટલે અહીંયા ડબલ બોન્ડ આવશે ને અહીંયા ડબલ બોન્ડ આવશે. આપણને એક જ ડબલ બોન્ડ આપેલો છે એટલે બી નિપજ એ પોસિબલ નથી. અને પછી જે નિપજ મળે એનું ઓઝોનોલિસિસ કરો, બરાબર, તો પણ એ સી નિપજ નહીં મળે. કારણ કે અહીંયા ઓઝોનોલિસિસ થાય ને અહીંયા ડબલ બોન્ડ હોય ને, અહીંયા ડબલ બોન્ડ હોય આ સ્થાને, તો અહીંયા CHO બનશે, CH2OH નહીં બને. અહીંયા CH2OH આપેલું છે એટલે આ ભૂલ છે. બાકીની બે નિપજો પોસિબલ છે, અહીંયા ગ્લાયોક્સલ અને ફોર્માલ્ડિહાઇડ, બરાબર. એટલે આપણો આન્સર થશે એ. ત્યાર પછી નેક્સ્ટ 15મો પ્રશ્ન છે ગ્લુકોઝની 3 પ્રક્રિયાઓ આપેલી છે. એ 3 પ્રક્રિયાઓ છે HNO3 ને Ac2O એટલે એસેટિક એનહાઇડ્રાઇડ, બીજી છે ફક્ત એસેટિક એનહાઇડ્રાઇડ સાથે, અને ત્રીજી છે પહેલાં રિડક્શન અને પછી એસેટિક એનહાઇડ્રાઇડ સાથે. તો એ પ્રક્રિયામાં XY અને Z નિપજો મળે છે. તો XY અને Zમાં ઉત્પાદનમાં એસેટિક એનહાઇડ્રાઇડના મોલ કેટલા જોઈએ? એસેટિક એનહાઇડ્રાઇડ છે આપણે અહીંયા એસિટાઇલેશન માટે વાપરીએ છીએ અને OH સમૂહ એનું એસિટાઇલેશન થાય. તો આ નિપજમાં OH સમૂહની સંખ્યા આપણે જાણવી પડે. તો ગ્લુકોઝનું બંધારણ આપણે લખીએ છીએ CHO CHOH. આપણે એના વિન્યાસની અહીંયા જરૂર નથી. CH2OH આ બંધારણ છે. હવે એમાં પહેલી પ્રક્રિયા લઈએ તો પહેલાં એનું ઓક્સિડેશન થશે. HNO3 વડે ઓક્સિડેશન થશે 4 ટાઈમ્સ. ઓક્સિડેશન થઈ અને અહીંયા CHO COOH અને COOH બનશે એટલે કે સેકેરિક એસિડ બનશે.
સેકેરિક એસિડ બનશે COOH. તો અહીંયા આપણી પાસે OH સમૂહની સંખ્યા 4 થશે. એટલે પછી એસિટાઇલેશન કરશું તો 4 મોલ Ac2O વપરાશે. બરાબર. સેકન્ડ રિએક્શન ડાયરેક્ટ એસિટાઇલેશન છે. એસિટાઇલેશન છે તો અહીંયા ટોટલ આપણી પાસે 5 OH છે. 5 OH છે એટલે 5 મોલ Ac2O વપરાશે. એટલે Y પ્રોડક્ટ બનશે ત્યારે 5 મોલ Ac2O વપરાશે. અને થર્ડ છે H2NI. H2NI એટલે રિડક્શન માટે વપરાય છે. તે આલ્ડિહાઇડ સમૂહનું CH2OH માં રિડક્શન કરશે. એટલે જે નિપજ મળશે આ રીતની થશે. CH2OH CHOH 4 times CH2OH. તો અહીંયા આપણી પાસે 6 હાઇડ્રોક્સિલ સમૂહ છે. એટલે એસિટાઇલેશન માટે 6 મોલ એસેટિક એનાઇડાઇડ વપરાશે. એટલે પહેલા કેસમાં એક્સમાં 4 વપરાશે, પછી 5 વપરાશે અને ત્રીજામાં 6. એટલે આન્સર આવશે આપણો સી આન્સર. નેક્સ્ટ લઈએ પેનિસિલિનમાં કિરાલ કેન્દ્રોની સંખ્યા. પેનિસિલિનનું બંધારણ આપેલું છે તમને. પેનિસિલિનમાં કિરાલ કેન્દ્રો કેટલા થશે? કિરાલ કેન્દ્ર કોને કહેવાય તમે જાણો છો? જે કાર્બન સાથે જોડેલા બધા જ પરમાણુઓ અથવા સમૂહો અલગ અલગ હોય એને આપણે કિરાલ કેન્દ્ર કહીએ છીએ. તો જો આ કાર્બન છે એ કિરાલ કાર્બન તરીકે વર્તશે. આ કાર્બન કિરાલ કાર્બન તરીકે વર્તશે. એની સાથે એક H છે, એક NHCOR છે, એક આ સમૂહ છે આખો, આ બંને અલગ સમૂહ થશે. પછી આ કાર્બન છે એ પણ કિરાલ કાર્બન તરીકે વર્તશે. એની સાથેના ચારેય સમૂહો કેવા છે? અલગ છે. અહીંયા તો N છે, કાર્બન છે નહીં. આની સાથે આ કાર્બન સાથેના બંને સમૂહો છે ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલો છે. એટલે બંને સંયોજકતા એક જ પરમાણુથી સંતોષાયેલી હોય. આમાં પણ M છે, 2 મિથાઇલ છે, પણ આ કાર્બન કિરાલ કાર્બન થશે. એટલે કિરાલ કેન્દ્રોની સંખ્યા ટોટલ 3 થશે. એટલે આપણો આન્સર થશે 3. 3 કિરાલ કેન્દ્રો આવેલા છે. ત્યાર પછી પ્રશ્ન છે નીચેના સમીકરણમાં દર્શાવ્યા મુજબ બેન્ઝાઇલ એમાઇન આપેલો છે C6H5NH2. બેન્ઝાઇલ એમાઇનની આલ્કાઇલ હેલાઇડ RH સાથે પ્રક્રિયા થાય છે એટલે નિપજ મળે છે. આ શબ્દ અગત્યનો છે. SN1 ક્રિયાવિધિ દ્વારા આ પ્રક્રિયા માટે કયો આલ્કાઇલ હેલાઇડ છે સૌથી વધુ યોગ્ય છે? તમને આલ્કાઇલ હેલાઇડ આપેલા છે. તો તમે જાણો છો કે SN1 ક્રિયાવિધિમાં પહેલું સ્ટેપ કયું? કાર્બોકેટાઇનનું સર્જન થાય. અને SN1 આવે એટલે હંમેશા કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી પહેલાં જોવાની હોય છે. તો આ 4 વિકલ્પ આપ્યા છે એમાં પહેલો જે વિકલ્પ છે એમાંથી મિથાઇલ કાર્બોકેટાઇન બનશે. બીજો વિકલ્પ છે એમાં ફિનાઇલ કાર્બોકેટાઇન બનશે. ફિનાઇલ કાર્બોકેટાઇન. ત્યાર પછી ત્રીજો વિકલ્પ છે એમાં બેન્ઝાઇલ કાર્બોકેટાઇન C6H5 એટલે બેન્ઝીન વલય, એના પર CH2Br છે એમાંથી Br માઇનસ દૂર થાય તો બેન્ઝાઇલ કાર્બોકેટાઇન બને. અને છેલ્લો વિકલ્પમાં તમને C2H5, અહીંયા મિસ્ટેક છે થોડી પ્રિન્ટિંગ, C2H5Br આપેલું છે તો એમાંથી ઇથાઇલ કાર્બોકેટાઇન બનશે. તો આ 4 કાર્બોકેટાઇન છે. આ 4 કાર્બોકેટાઇનમાં સૌથી વધુ સ્થાયી કાર્બોકેટાઇન તો એ બેન્ઝાઇલ કાર્બોકેટાઇન છે.
એમાં સંસ્પંદન થાય છે, એટલે સંસ્પંદન દ્વારા સ્થાયીતા પ્રાપ્ત કરે છે. મિથાઇલને ઓછો સ્થાયી છે, મિથાઇલ કરતાં ઇથાઇલ વધુ સ્થાયી, ફિનાઇલ પાછો બંને કરતાં ઓછો સ્થાયી. એટલે આ કાર્બોકેટાઇન વધુ સ્થાયી હોવાથી પછી આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી અને અહીંયા એટેક કરીને પ્રક્રિયા થાય. તો કોની પ્રક્રિયા સૌથી સરળતાથી થશે? તો આ સી પ્રક્રિયક છે વધુ યોગ્ય છે, કારણ કે એમાં વધુ સ્થાયી કાર્બોકેટાઇન બને છે, એટલે માધ્યમમાં સ્થાયી રહી શકે અને એને કારણે પછી આ એટેક કરી શકે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા થશે. ત્યાર પછી લઈએ એમોનિયાની બ્લીચિંગ પાવડર સાથેની પ્રક્રિયાથી મળતી નીપજ. એમોનિયા છે NH3, એની બ્લીચિંગ પાવડર સાથે પ્રક્રિયા થાય. બ્લીચિંગ પાવડર બે રીતે લખાય છે, CaOCl2 પણ લખાય, મેઇન ઘટક છે OCl- અને CaOCl ટ્વાઇસ પણ લખાય છે. હવે અહીંયા આ જે પ્રક્રિયા છે એની નીપજમાં અહીંયા 2 મોલ એમોનિયા અને 3 મોલ પ્રક્રિયા થાય એટલે CaCl2 બને છે, 3CaCl2 પ્લસ 6H ને 3O 3H2O અને N2 બને છે. તો અહીંયા આપણને જે નીપજો આપેલી છે, આ 3 નીપજો મળે છે, એમાંથી આપણે જે વિકલ્પ આપ્યા છે એમાં N2 આપેલું છે, એટલે આપણો આન્સર થશે એ. નેક્સ્ટ લઈએ, ખાલી જગ્યાના સંકેન્દ્રણ માટે ફીણ પ્લવન પદ્ધતિ વપરાય છે. આ પણ મેટાલોજીમાં આવે છે તમારે કે ફીણ પ્લવન પદ્ધતિ છે એ જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે ને સંકેન્દ્રણ માટે વપરાય છે, એટલે આન્સર થશે આપણો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ. કાર્બોનેટ, ક્લોરાઇડ કે ઓક્સાઇડ કાચી ધાતુ માટે વપરાતી નથી. અને લાસ્ટ ક્વેશ્ચન મિત્રો, આ પ્રશ્નપત્રમાં તમે જુઓ સરફેસ કેમિસ્ટ્રીના 3 પ્રશ્નો. ત્રીજો પ્રશ્ન આવ્યો સરફેસ કેમિસ્ટ્રીનો. કલીલમય સોલ બનાવવા માટે વપરાતી પદ્ધતિ. કલીલમય સોલ 4 પદ્ધતિ આપી છે, મોન્ડ પદ્ધતિ, બ્રેડિંગ ચાપ પદ્ધતિ, વાન આર્કેલ પદ્ધતિ અને હૂપની પદ્ધતિ. તમે જાણો છો મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ કોના માટે વપરાય છે? નિકલ ધાતુના શુદ્ધિકરણ માટે. વાન આર્કેલ પદ્ધતિ છે ઝિર્કોનિયમ અને ટિટેનિયમના શુદ્ધિકરણ માટે વપરાય છે, કલીલ સોલ બનાવવા નથી વપરાતી. હૂપની પદ્ધતિ છે એ એલ્યુમિના છે એના શુદ્ધિકરણ માટે વપરાય છે. તો આપણે કલીલ સોલ બનાવવા માટેની પદ્ધતિ કઈ છે? આ બ્રેડિંગ ચાપ પદ્ધતિ છે એ કલીલમય સોલ બનાવવા માટે વપરાય છે. તો આ પ્રશ્નો સોલ્વ કર્યા મિત્રો. એના પરથી તમે જોઈ શકો છો કે આ પ્રશ્નોમાં 20 પ્રશ્નો આપણે જોયા, તો 20 પ્રશ્નો છે આરામથી સોલ્વ થઈ જાય એમ છે. થોડાક ટેકનિકલી જઈએ તો આ પ્રશ્નપત્ર ઘણું ઇઝી કહેવાય, બરાબર. દરેક પ્રશ્ન છે એનો આન્સર આવી જાય એમ છે, અને ઘણા પ્રશ્નો તો એકદમ તમે જોઈએ સીધા તમે ભણ્યા હોય, સમજ્યા હોય, એક વખત બોર્ડ પણ ભણ્યા હોય તો પણ થઈ જાય એવા છે.